મળદ કોળી આજ તમે માંધાતાના વંશજો છો એવું લખાવો છો ને? હે લખાવો છો ને માંધાતાના વંશજો છો? તો આજ અસલ માંધાતાના વંશના થઈ જાવ અને કેસરી ઝંડા ઘીરે ઘીરે બાંધો. આપણો કોઈ કલર નહીં, જય માંધાતા. કેસરી ઝંડો ઘીરે ઘીરે લટકાવો. મોટરસાયકલમાં કેસરી ઝંડા બનાવો નાના નાના. તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, દાદાએ વાત કરી. હું કોણ છું મારી ઓળખ આપી દઉં તમને. કરમસિંહ દાદા મકવાણાને ટિકિટ હુકામ ન મળી કોઈને ખબર નહીં. મારા દાદાએ મને કીધું. કરમસિંહ દાદા મકવાણાને ટિકિટ ન મળી એટલે કરમસિંહ દાદા માથે હાથ દઈને બેસી ગયા કે પાર્ટીએ ટિકિટ ન આપી. મારા દાદા સામા મેરા મેર તુલસીભાઈ યાદવ, લક્ષ્મણ રામ સોલંકી એટલે લક્ષ્મણ ટોપી કહેવાય, અને લક્ષ્મણ ઝાપડિયા અને જેમાં દાદા કટેસિયા, આ લોકો ભેગા થઈને આવ્યા. ત્યારે તો શું છે, વાહન વ્યવહાર એવો બધો નહીં. આવીને કીધું દાદા તમારે ચૂંટણી લડવી પડે. દાદા કે પક્ષે ટિકિટ ન આપી. તો કે ટિકિટ કેમ ન આપી? તો કે કોળીના છોકરાને બંદૂક પકડાતી અને હું ફરિયાદ કરતો, પોલીસવાળાને ઘસકાવતો ને છોડાવી લેતો. બરાબર? કોળીને કામ પડે એટલે તરત ફોન કરતા હતા અધિકારીને, અમલદાર ધ્રુજતા, એક ફોને કામ થતા હતા. બરોબર? સુકામે એ કોળીના નેતા હતા. આ તમારો હોમા ગાંડા હોય કે અમારા કુરજીભાઈ બાવળિયા હોય, અત્યારે પરસોત્તમભાઈ સોલંકી ખુદ એક ફોન કરે એટલે કામ ન થાય, લાવો લખી દઉં તમને. અને કોઈ એવું કામ કરાય એવા હોય તો ઊંચો આંગળી કરીને મને બતાવે. સમાજના જ નેતા છે, પણ એ લોકોને પાર્ટીએ એવા જકડી લીધા છે અને એ લોકોને એવો ભરોસો નથી કે સમાજ અમે રાજીનામું દઈ દઈ સમાજ હાટું તો અમને સમાજ ચૂંટી દે કે નહીં પાછું. એને બીક છે, પણ એ લોકોની બીક ઉડાડી દો એટલે આજ પરસોત્તમ સોલંકીભાઈ હતા એ જ પાછા આવશે. કરમસિંહ દાદા મકવાણા હતા એવા જ કુરજીભાઈ બાવળિયા થઈ જાય. પાછો સમાજ બેઠો થાય અને પાછો સમાજનો એક નેતા ફોન કરશે એટલે હારા હારા અમલદારીનું પેન્ટ ભીનું થઈ જાય. ભાઈ, હારા હારા અમલદારનું પેન્ટ ભીનું થઈ જાય. પણ નાયતે એ લોકોની પડખે ઊભું રહેવું જોઈએ. કોંગ્રેસમાં તમારો નેતા હોય તોય મને વાંધો નથી, ભાજપમાં તમારો નેતા હોય તોય મને વાંધો નથી, પણ તમારો નેતા ફોન કરે અને કામ ન થાય એટલે રાજીનામું તૈયાર. હાલે કાલ ચૂંટણી આવે મારી નાઈટ બાર ભેગીશ છે તેવડ. આ થઈ શકે કે ન થઈ શકે ભાઈ? હે? તમને કદાચ ખબર હોય કે ન હોય, 700 રૂપિયા 800 રૂપિયાની એક મુરગી આવે. કેટલાની? 1000 રૂપિયાની આવે છે અત્યારે. બોઇલર મુરગી 1000 રૂપિયાની એક આવે. બકરો લેવા જાવ ને એટલે 5000 નો આવે. અને તમારો મત 500 રૂપિયામાં વેચાય, ગાંઠિયામાં વેચાય. મરી જાવ. એક કુકડા કરતા તમારી કિંમત ઓછી હાકે છે આ લોકો. આટલો બધો નમાલો સમાજ છે? ના. આટલો બધો નમાલો સમાજ છે બોલે બધાય? તો હવે દેખાડવાનો સમય આવી ગયો. બરાબર. તમે મને ઓળખો છો? નહીં, કોઈ જોયા નથી. આજ પહેલા વેલા હું અહીં આવ્યો હું કામે? કરમસિંહ દાદા મકવાણાને ટિકિટ ના આપીને તે લઘરા દિવસે મારા દાદાએ ફાળિયું પાથર્યું હતું અને એમ કીધું હતું કે કરમસિંહ આને કહેવાય પાઘડી. શું કહેવાય? પાઘડી. પાઘડી બાંધવી એનો મતલબ અમે પાઘડી જીવીએ ને તોય મજબૂત છીએ, માથું નમાવીને નહીં જીતીએ એટલે પાઘડી પહેરીએ છીએ. અને આજે લઘરાની પાઘડી ઉતરી. બરોબર છે? જો કરમસિંહ દાદા મકવાણા ન જીતે તો લઘરા દેવસી આખી જિંદગી પાઘડી નહીં બાંધે. આ ઈ લઘરા દેવસી નો ભાણો છું. મારા દાદા ઓફ થઈ ગયા છે. તેદી આ જ સમાજ હતો, તેદી આવી જ ચૂંટણી હતી, તેદી કરમસિંહભાઈ મકવાણા આવી જ રીતે હતા. આમ જ હતા, આવી જ રીતે હતા. ફરી પાછા નક્કી કરો કે આ લઘરા દેવસી છે, ફરી પાછા નક્કી કરો કે આ કરમસિંહ દાદા મકવાણા છે, અને ફરી પાછા ચોટી જાઓ. સાહેબ નાયત માગશું, નાયત. તમને કદાચ નહીં ખબર હોય, થાળીઓ પાથરું ને એમાં પૈસા નાખ્યા હતા. કોઈ 500 ને કોઈ 1000 ને કોઈ 50 ને કોઈ 100 ને કોઈ 2 રૂપિયા ને કોઈ 5 રૂપિયા. આ ગામ ખર્ચ ભેગું થયું, ગામ ખર્ચ ભેગું થયું અને ગામના લોકો રોટલા લઈ લે, ચટણી મીઠું બાંધી બાંધીને ગામ ગામ પ્રવાસ કર્યો તો હાલી હાલીને. અને મુખ્યમંત્રી 3 દી સુધી અમરસિંહ ચૌધરી અહીંયા ધૂળમાં રેખડો અને છેલ્લે કરમસિંહ દાદા જીતા. નાયતના ફાળાના પૈસા વૈધા, ફૂખડી જમાડી દાદા અને પૈસા વૈધા તો એક એમ્બ્રેસેન્ડર લીધી. તેથી ધારાસભ્ય પાસે એમ્બ્રેસેન્ડર નહોતી. આપણા દાદા કરમસિંહ દાદા એમ્બ્રેસેન્ડર નાયતના ખર્ચે લઈને જતા હતા. તો આ સમાજ એવડો ઈ જ છે કે બાપ ફરી ગયા ઈ જ છે ને. તો કોળીના પેટના હોય આજથી નક્કી કરી લ્યો કે કોઈ પણ ભોગે 1 લાખ મત આને મળવા જોઈએ. 1 લાખ મત આને મળવા જોઈએ.
અને 1 લાખ મત અપાવી દો ને કોળી સમાજ, તો હું માનીશ કે હું કોળી સમાજમાં જન્મો છું. નકર હું તમને જાહેરમાં નાયત વચ્ચે કહું છું, હું એફિડેવિટ કરીને હરિજન બની જઈશ. હું જો 1 લાખ મત આને ન મળે ને તો મુન્ના બાવળિયા એફિડેવિટ કરાવીને હરિજન બની જાય. આવી નપાણીયા નાયતનું મારે કાંઈ કામ જ નથી. આવી નાયતનું કાંઈ કામ જ ન હોય. બરાબર, હવે હાઈટ થઈ ગયો. આ રીત છે. કહું છું હાઈટ થઈ એક હરિજનની છોકરી મરી જાય, એક હરિજનની છોકરી મરી જાય, આખા ભારતમાં હબબાટી બોલી જાય. એક હરિજન ઉપર હુમલો થાય જુનાગઢમાં ઉનામાં, આખા ભારતમાં હબબાટી બોલી જાય. અને કોળી સમાજની બુદ્ધિ તો કાઢી લીધી આ લોકો. તમે તમારા મનથી વિચારી નતા કોંગ્રેસમાં જાવ, ભાજપમાં જાવ. તમારું પેટ કાપી લીધું, તમારું બાળક ભૂખું ન પડે. ગ્રાન્ટ લખી દઈને આ જાય છે. અરે ગ્રાન્ટ ગઈ ઘીરે, નાયત માગી લેવાય. 1 લાખ કોળી છે, 10,000 રૂપિયા દે તો વેચાઈમાં જ ગયા છે. હલો, કોઈને ભૂખ આવી જાય ને મને કહીજો, હું ફાળીઓ પાથરી અને ગામડે ગામડે જઈશ. 10,000 રૂપિયા એક કોળી આપે, 10 લાખ કોળી 10,000 રૂપિયા આપે. કેટલા રૂપિયા થાય ભાઈ? હે 10,000 રૂપિયા આપે 1 કરોડ થાય. ગ્રાન્ટની માને કૂતરા લઈ જાય ભાઈ. 1 કરોડ હું આપે યાર. હવે તમને ખબર છે 1 લાખ રૂપિયાનો પગાર આજ મારો કેન્સલ થવાનો છે. કાલ દિલ્હીથી ફોન આવી જાય, તમારે કોઈ નોકરી જાય એમ છે ભાજપ વાળા કોંગ્રેસ વાળા? હે તો હું આવડું સાહસ કરી શકતો હોય? મારી માએ કોળી ઝીણો છે એટલે, અને જેની માએ કોળી ઝીણાવેની સાહસ કરે નીકળી પડે બારા. બરાબર, અહીં આવતો હતો ને મારો વિડીયો વાયરલ થયો, ફોન આવ્યો, મીટિંગ ન લેતો. બરાબર, મીટિંગ ન લેતો નકર નકામી થાય. જેની માએ હુંઠ ખાધી હોય ને માર નાખે. મુન્ના બાવળિયાને જીવવાની જરૂર નથી. મુન્ના બાવળિયાને જીવવાની જરૂર નથી ભાઈ. મરી જ જાવું. મિલિટરીમાં હતો તેથી મરવા જ આવ્યો હતો, બચી ગયો. હે પછી તેવા કેટલાય ખેલ થઈ ગયા. દર વખતે ચાંદની પ્રકરણ વખતે પ્રથમ ઉપવાસી હું, તે દી મરી જવા નારે જ હતો. કલેક્ટર ઓફિસ 62 બાટલા ચડાવ્યા તે ભાનમાં આવ્યો હતો. તો તે દી સમાજ હાટું લીડ્યો હતો, અને આજે સમાજ હાટું જ લડું છું. સાહેબ કોઈ અપેક્ષા નથી. મને મારી નાયત જો જીવતા હોય ને એને જગાડાય, મરી ગયેલાઓને ન જગાડાય. અને મારું કોળીની નાયતને આવાહન છે કે જીવતા હોય તો જાગી જાઓ. આજ સમય આવ્યો છે, કોળીની નાયત જીવતી હોય તો જાગી જાય અને ચોટી જાય. અને અહીંયા બેઠા છે એ બધા 2 હાથ ઊંચા કરે અને સોગંદ ખાય. જેની લાગણી હોય સોગંદ ખાય કે હું એકલો કોળી સમાજના નાતે હું ચૂંટણી લડું છું. મારે જીતવું છે, મારે મારા સમાજનું નાક બચાવવું છે, મારે મારા સંતાનોની આબરૂ બચાવવી છે, અને મારે મારા સમાજને દેખાડવું છે કે અમે નપાણિયા નથી. એટલે અમે એક માણસ આજથી શરૂ થઈ અને ચૂંટણીમાં વિજય ન થાય ત્યાં સુધી ઘરે ઘરે જઈ મિત્રોને કહી અને 1 લાખ મતનો ટાર્ગેટ પૂરો કરાવશું. 1 લાખ મતનો ટાર્ગેટ પૂરો કરવો આપણા બધાની જવાબદારી છે. અને ચૂંટણી આ નથી લડતા. કાલે આ આવીને એમ કે હું ભાજપમાં ભળી ગયો, કોંગ્રેસમાં ભળી ગયો, એનું ફોર્મ ક્યાંય ન ભળી શકે. સાહેબ આપણે ચોટી જ જવાનું. એક જ બટન. શું નિશાન છે તમારું? ટ્રેક્ટર. અકાલે કોળી સમાજ ટ્રેક્ટર. મસ્તીનું નિશાન છે. કિસાન જય કિસાન, જય કિસાન. બરાબર, જય જવાન જય કિસાન. હવે વિડીયો બંધ.